નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે હીટવેવનો રાઉન્ડ જોવા મળશે. બફારો અને ગરમીનું પ્રમાણ વધી શકે છે. ઘણા ભાગોની અંદર 43 ડિગ્રી તાપમાન નોંધાય તેવું અનુમાન છે. તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ સાથે જ પવનની ઝડપની અપડેટ મેળવીશું. તે ઉપરાંત હવે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ધીરે ધીરે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. ઘણા બધા ભાગોની અંદર તાપમાન 42-43 નોંધાઈ રહ્યું છે. ગઈકાલની મિત્રો વાત કરીએ તો સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મિત્રો 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય રાજકોટમાં 42.9, અમરેલી 42.5, અમદાવાદ 41.8, ગાંધીનગર 41, ભુજ 41, તેમજ હળવદમાં 43 ડિગ્રી, ગોધરામાં 41.6, રાધનપુર 42.4, અંબાજી 40.4, તેમજ સૌથી ઓછું તાપમાન વેરાવળમાં 31 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. આગામી દિવસની મિત્રો વાત કરવામાં આવે તો હજુ તાપમાન 2 દિવસ દરમિયાન ઊંચું જોવા મળશે. ખાસ કરીને રાજકોટ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, હળવદ, વડોદરા, જૂનાગઢ, ભુજ તેમજ ઉત્તરમાં ડીસા, રાધનપુર, ગોધરા એ વિસ્તારની અંદર તાપમાનનો પારો 40+ નોંધાય તેવી સંભાવના રહેલી છે. તેમજ 18 અને 19 તારીખ દરમિયાન તાપમાન 44 ડિગ્રીને પાર પણ જોવા મળે 1-2 સેન્ટરની અંદર તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો ખાસ કરીને 15 થી 20 તારીખ દરમિયાન આપણે જણાવ્યું હતું કે હીટવેવનો રાઉન્ડ જોવા મળશે અને 40 થી 43 ડિગ્રી તાપમાન નોંધાશે. તેમજ મિત્રો 18 થી ત્યારબાદ 19-20 આસપાસ ફરી તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને ગરમીમાં સામાન્ય રાહત મળે તેવી સંભાવના રહેલી છે. બાકી મિત્રો એપ્રિલ મહિનામાં પણ ગરમીમાંથી કોઈ રાહત મળે તેવા સમાચાર જોવા મળશે નહીં. તેમજ મિત્રો હવામાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળી શકે છે. હાલ ગુજરાતની અંદર કોઈ હવામાન પલટાની સંભાવના જણાતી નથી. તેમજ ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી. બાકી રહી પવનની સ્પીડ ફરીવાર વધારા તરફ જોવા મળી રહી છે. 15 તારીખથી પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો હોય, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર પવનનું જોર વધુ જોવા મળે આગામી 2-3 દિવસ દરમિયાન હજુ પણ તેવી સંભાવના રહેલી છે. તે ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર પવનની ઝડપમાં નોંધપાત્ર ઓછો વધારો થાય તેવી સંભાવના છે. ત્યાં પવનની ઝડપ ઓછી જોવા મળશે. આમ એવરેજ વાત કરીએ તો 20 થી લઈને 30ની ઝડપે સૌથી વધુ પવનની ઝડપ જોવા મળશે. બાકી ગુજરાતમાં હમણાં હવામાનમાં કોઈ પણ પલટો નહીં જોવા મળે, ચોખ્ખું હવામાન જોવા મળી શકે છે. 1-2 ભાગોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે. બાકી મિત્રો તાપમાનનો પારો હજુ 2 દિવસ દરમિયાન વધુ જોવા મળશે. રાત્રે દરમિયાન દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોની અંદર ઉકળાટ ભર્યું હવામાન જોવા મળે એટલે કે ઉકળાટ થાય તેવી સંભાવના પણ રહેલી છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી નવડી સાથે મળીશું.